જ્યારે આપણે ભયો, શંકાઓ, માનસિક અસ્વસ્થતા, ધૃણા અથવા આ જન્મમાં થયેલા પ્રેમના અસ્વીકારનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. પરંતુ આ બધાને આપણે આપણા આ જીવનના ભૂતકાળ સાથે, પછી તે ભલેને ગમે તેટલો દૂરનો ભૂતકાળ હોય, તેની સાથે જોડી શકીએ છીએ. તો એ બદનસીબ લોકોને તો કેટલું બધું વારંવાર તો એ બદનસીબ લોકોને તો કેટલું બધું વધારે મુશ્કેલ થઈ પડે છે કે જેઓ ભૂતકાળના જન્મો સાથે કોઈ જ અનુસંધાન કરી શકતા નથી અને તેથી ભૂતકાળના જન્મોની સ્મૃતિના કારણે અત્યારે તેમનું જે વર્તન છે તેનો પણ સંતોષકારક ખુલાસો આપી શકતા નથી. બધી જ માનસશાસ્ત્રીય પદ્ધતિઓ વધુમાં વધુ ગર્ભાવસ્થાની સ્થિતિ સુધી પહોંચી શકે. સાહેબ કે છે અંદર કૌંસમાં કે જે માટે પણ મને શંકા છે, પરંતુ તેની પાર જઈ શકતી નથી અને તેથી આવા દર્દીઓને સાજા કરવામાં અથવા તેમને માર્ગદર્શન આપવામાં તેઓ નિષ્ફળ જાય છે. એક ફકરો થઈ ગયો. હા એટલે એક વસ્તુ શું છે અહીંયા કે અત્યારે મારું જે બિહેવિયર છે, જે મારું શું કહેવાય વર્તન છે, એમાં પાસ્ટ લાઈફનો ભાગ કેટલો, ગયા જન્મનો પવન કેટલો, અને એ ડિસ્ક્રિમિનેટ કરવું એટલે એ પારખવું અતિશય મુશ્કેલ છે. કારણ કે સાહેબ કહે છે કે બધી જે મોડર્ન સાયકોલોજીની જે ટેકનિકો છે એ ખાલી જન્મ સુધી જઈ શકે છે, એના બિયોન્ડ નથી જઈ શકતી. એટલે એ આપણી અંદર એ પારખવાની શક્તિ તો બહુ આમ શું કહેવાય અભ્યાસ પછી આવે કે આ ગયા જન્મનું છે. મને યાદ છે કે છેલ્લા 1.5-2 વર્ષની અંદર સાહેબના જેટલા લેટર્સ આવતા હતા એ બધા હું જ ખોલતો હતો અને પછી એને ગોઠવીને સાહેબને કહું કે આ પ્રમાણે છે ને આ પ્રમાણે. એટલે અમુક કિસ્સા મને યાદ છે, સ્પેશિયલી જો અહીંયા એને જે આપણે અહીંયા જે લખ્યું છે રિજેક્ટેડ લવ ઇન ધીસ લાઈફ, રાઈટ? એટલે કોઈના પ્રત્યે આપણે પ્રેમ હતું અને એ પ્રેમ આપણું સફળ ન થયું, રાઈટ? અને એ કહે છે કે આ બધા ભયો, આ શંકાઓ, આવતીકાલની જે ચિંતા અને બીજા પ્રત્યેનો દ્વેષ ભાવ અને આવું જાતનું પ્રેમ, એની અંદર પાસ્ટ લાઈફનું કનેક્શન કેટલું છે એ સેલ્ફ ઓબ્ઝર્વેશનનો વિષય છે. એટલે મને યાદ છે કે પત્રની અંદર ઘણી વાર એમને પૂછ્યું તો એ કે એને કે આની સાથે તોડી નાખે, એની સાથે આગળ ન જાય રિલેશનશિપમાં. અને પછી એવું જ કોઈ બીજો કિસ્સો હોય તો કે હા એને કે ચાલુ રાખે. એટલે એમને પૂછ્યું તો એ કે આ જે કિસ્સો છે ને એ ગયા જન્મનો કિસ્સો છે ને આ જન્મનો કિસ્સો છે, પણ એની પાસે એ પારખવાની શક્તિ હતી. આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા કરતા અમુક જે આપણી શું કહેવાય આ જે એમને કીધા છે ભય, શંકાઓ એટસેટ્રા, જે એમને કીધા છે એની અંદર ઇન્ટેન્સિટી કેટલી છે, તીવ્રતા કેટલી છે, એની ઉપરથી આપણને કંઈક ભાસ આવે કે એમાં આ જન્મનો ભાગ કેટલો છે ને ગયા જન્મનો ભાગ કેટલો. હા, ઓકે, ગો એહેડ, ગો. જો વ્યક્તિનું દરિયાઈ વાવાઝોડામાં ભયાનક મૃત્યુ થયું હોય અથવા બળતા ઘરમાં બળી મર્યા હોય, અથવા તો જ્યારે વ્યક્તિને ઊંઘમાંથી ઉઠાડીને જ કોઈ ખૂની દ્વારા મૃત્યુ થયું હોય, અથવા નદીના પૂર જેવી દુઃખદ ઘટનામાં
તેનું સમગ્ર કુટુંબ તણાઈ ગયું હોય અને બધાને ડૂબતા જોયા હોય અને બચાવવા માટેની તેઓની કાકલુદી ભરેલી બૂમો સાંભળી હોય અને છતાં તે કશું કરી શકે તેમ ન હોય. જો આવી ભૂતકાળના જન્મોની સ્મૃતિ આવી જાય તો વ્યક્તિ એવું અનુભવે છે કે આ સ્મૃતિ તેને ગાંડો બનાવી દેશે, કારણ કે આ જીવનમાં આવી સ્મૃતિ માટેનું કંઈ જ દેખીતું કારણ નથી. છતાં વ્યક્તિને જ સ્મૃતિની ગરડોને વારે વારે જોતો રહે છે અને મનની આંખ દ્વારા જોવા મળતા આ દ્રશ્યો ખરેખર ખૂબ સાચા હોય છે. હા. અને જો હવે આ દ્રશ્યો આપણી અંદર પડેલા હોય છે અને ઘણીવાર જો આપણે ઊંઘવા જઈએ રાતે અને બ્રેઇન થોડું શાંત થાય, માઇન્ડ થોડું શાંત થાય અને સડનલી એક દ્રશ્યોની પટ્ટી ખુલી જાય છે, પણ એ એટલું સ્પીડમાં હોય છે કે આપણને ઇવન 1 સેકન્ડ પછી યાદ નથી રહેતું કે કયો દ્રશ્ય હતો. એટલે પણ એ દ્રશ્યને જો આપણે પોઝ કરી શકીએ તો આ થોડુંક જે કહે છે કે આપણને ખ્યાલ આવી શકે, રાઈટ? એટલે હું મારી પોતાની વાત કરું તો એવું એક દ્રશ્ય મેં વર્ષો પહેલા ખોલેલું, જેની અંદર એક અંડરગ્રાઉન્ડ રૂમમાં ફસાયેલો હતો અને મારી સાથે એક સાથી હતો અને દુશ્મનની સેના એકદમ કોઈ પણ ક્ષણે અમને અમારો રૂમ તોડી અંદર આવી શકે એવું હતું. અને એક છે જ્યારે કોઈ આપણી ઉપર હુમલો કરે, જ્યારે આપણને કોઈ ગાળ આપે, જ્યારે આપણને કંઈક, તો એ જે ઘટના છે એનું ઇન્ટેન્સિટી એમાં આવી જાય, આ જે જીવનની એની અંદર એ ઇન્ટેન્સિટી આવી જાય. તો એ જે આખી પટ્ટી છે એ આપણી અંદર ચાલુ છે, સપનાની પટ્ટી, પણ એ સપનાની પટ્ટી પ્રત્યે આપણે અવેર થવું પડે. રાજનભાઈ, વારંવાર અમુક સ્વપ્ન આવતા હોય આપણને, એકના એક રિપીટ વર્ષોથી થતા હોય, તો એને સંબંધ ખરો જે ધ્યાન પર આવે આપણને વારંવાર? હા, એટલે બે વસ્તુ અહીંયા થોડુંક વિવેક જોઈએ કે એક તો એ પટ્ટી છે જે ચાલે છે, રાઈટ? એ પટ્ટી જે છે એ રિયલ ફોટોગ્રાફ્સની પટ્ટી છે. જે સપનામાં આવે છે એ ક્રિએટેડ ફોટોગ્રાફ્સની પટ્ટી છે. એટલે બંનેમાં થોડો આટલો અંતર છે. ઇન ધ સેન્સ મને તારી ઉપર ગુસ્સો આવ્યો ગયા જન્મની અંદર, તો એ જે સુઈ જાઉં છું એની પહેલાની જે પટ્ટી છે એની અંદર એ રિયલ તું એ દેખાશે ને હું એ દેખાશું. પણ જો સપનાની અંદર એ વસ્તુ આવે તો એ જુદા જુદા રૂપની અંદર આવે, કોઈક શું કહેવાય એનિમલ ફોર્મમાં પણ આવી શકે છે. એટલે એ થોડો ત્યાં એનો શું કહેવાય જુદું પડી જાય છે. ઓકે, આગળ વાંચું. વ્યક્તિને તેના કૌટુંબિક સભ્યો સાથે અથવા પડોશીઓ સાથે અથવા ધંધાના ભાગીદારો સાથે ભયાનક સંબંધો અને ડરામણા અનુભવો કદાચ થયા પણ હોય, અંશમાં છે પૂર્વજન્મમાં. કદાચ એ ભાગીદારો નાદારી તરફ પણ લઈ ગયા હોય અથવા ખોટા આરોપ ચડાવીને જેલમાં પણ મોકલ્યા હોય, તો આ જીવનમાં તેમના જેવા સમાન ચહેરાવાળા માણસો જોઈને આ જીવનમાં તેમની સાથે કદાચ કોઈ પણ પ્રકારનો સંબંધ ન પણ હોય, તેમ છતાં વ્યક્તિની ઉપર ભય, ધૃણા, શંકાઓના હુમલા થાય છે અને કોઈ પણ દેખીતા કારણ વગર
વ્યક્તિ પ્રતિક્રિયા કરે છે અથવા તો જાણે કે એના ભૂતકાળને તેની પૂરી વાસ્તવિકતામાં ફરીથી જીવી રહ્યો હોય તે રીતે ધ્રુજી ઉઠે છે. હા, એટલે આપણે સાચા અર્થમાં ઓબ્ઝર્વેશન કર્યું હોય, સેલ્ફ ઓબ્ઝર્વેશન, અને જેને તાવડિયાજી આઈડેન્ટિકલ મેમરી પેટર્ન જે કહે છે, એ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન જે છે એ કઈ રીતે કામ કરે છે એ આ થોડું આપણને, એ જો ઓબ્ઝર્વ કર્યું હોય તો આ થોડું આપણને સમજમાં આવે કે એ શું કહેવા માંગે છે આ જગ્યામાં. પહેલી વસ્તુ કે એ જે ઘટના બને છે જ્યાં મને લાગે છે કે આના જેવો આકૃતિ છે, આના જેવું કંઈક ઘટના છે, એ તમસ રજસ સત્વનું રેશિયો ઉપર આધારિત છે. અને જ્યારે એ રેશિયો સિમિલર લાગે છે ત્યારે ઘટના સેમ જ લાગે છે, રાઈટ? હવે એકદમ એક સારી ઘટના હોય, જેમ કે પિકનિક પર જવું, રાઈટ? પણ ક્યાંક ગયા જન્મની અંદર એવું કોઈ પિકનિકની અંદર કંઈક મને કે કોઈક જગ્યાએ મને એવો ભય થઈ ગયો હોય, અને જે વ્યક્તિ પિકનિકનું શું કહેવાય પિકનિકની વાત લઈને આવે છે, હા, એ જે વાત લઈને આવે છે એ વ્યક્તિનું મોઢું જ એવું છે કે ત્યાં એનું આઈડેન્ટિકલ મેમરી પેટર્ન થઈ જાય છે મારાથી, અને એ જે ત્યાં ભય લાગ્યો એ કે ભાઈ હું નહીં આવું પિકનિકની અંદર, મને નહીં ફાવે, રાઈટ? હવે કોઈ કારણ નથી, પિકનિક તો એકદમ સારું છે, બધું એકદમ સારું જવાનું છે, પણ એ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન આ રીતે કામ કરે છે. એટલે એ બહુ ડીપ ઓબ્ઝર્વેશન આ વસ્તુ માંગી લે, અને બહુ ગહેરાઈમાં આપણે જ્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં જાય ત્યારે આપણે પેટર્ન્સને ઓબ્ઝર્વ નથી કરતા, પણ પેટર્ન્સની અંદર તમસ રજસ અને સત્વનું રેશિયોને આપણે શું કહેવાય ઓબ્ઝર્વ કરીએ છીએ, એની રમત આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. એટલે આમાં આપણે એ રીતે કહેવાય કે આપણા પાસ્ટ લાઈફના ઇવન ઇવેન્ટ્સની મેમરી હજી સ્ટોર છે. ખાલી તારી જ એક વાત કરું, રાઈટ? તો મારી અંદર એક પેટર્ન છે કે તને હું જોઉં ને શું મને અંદર આવે. આ તો જસ્ટ વાત છે, પણ રિયલ વાત છે. આ તો જસ્ટ જે મેં ઓબ્ઝર્વ કર્યું છે. એટલે તને હું જોઉં, પહેલી વખત મેં તને જોયો અને શું અંદર મને થયું ક્લિક, તો એ તરત જ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન છે, એવું મિકેનિકલ ગુડનેસ આઈડેન્ટિકલ. મારો પોઈન્ટ પકડાય છે, અને એ હજી ચાલુ જ છે. દર વખતે તું આવે એટલે એ રિપીટ થયા જ. એટલે હું ઓબ્ઝર્વ કરું, એનું સાથે આઈડેન્ટિફાય ન થવું, હવે ક્યાંથી આવે છે, તો મને ખ્યાલ આવે કે ગયા જન્મમાં થોડું સેલ્ફ ઓબ્ઝર્વેશન કર્યું હશે, અને એ સેલ્ફ ઓબ્ઝર્વેશનના સંસ્કારો અંદર રહી ગયા હશે. એ આવી રીતે ઓકે, તો એના માટે કઈ સ્પેશિયલ ધ્યાન કે કઈ ટેકનિક કે કઈ તમે કઈ યુઝ કર્યું હોય ઉપયોગ કરી શકાય? એટલે વન ઓફ ધ બેસ્ટ ટેકનિક્સ ઇઝ કે સુતા પહેલા જો આપણે થોડું જો જાગૃતિ લઈ આવી શકીએ, થોડી જો સંવેદના લઈ આવી શકીએ, અને એ જે અંદર પટ્ટી ચાલી રહી છે એને ગુરજેફ એસોસિએશન્સ કહે છે. એટલે એ પટ્ટી જે ચાલે છે એના ઘણા લેયર્સ છે, પણ એને જો આપણે થોડુંક જોઈ શકીએ તો આપણને, પણ એને પોઝ કરવું પડે, કારણ કે એકદમ સ્પીડમાં એ ચાલતું હોય, રાઈટ? એટલે ત્યાં આપણી સંકલ્પ શક્તિથી એને પોઝ કરવું પડે. ઓકે, ઓકે. કોઈનો મેસેજ છે કે તમારો વિડિયો ઓપન થઈ શકે એમ છે? હા, મેં દાઢી નથી કરી એટલે નથી કરું. વાંધો નહીં, આગળ વાંચે. જેનો ઓપન છે એ ક્લોઝ કરી દીધું, વાંધો નથી. થોડું શું કહેવાય, કયું મૂવી હતું દેવદાસ જેવો દેખાવ. ઓકે, સ્મૃતિ અવિનાશી છે, પરંતુ સ્મૃતિની જે સંરચના છે કે જે આપણામાં ચુંબકીય બિંદુને પેદા કરે છે, અને જે આપણા માળખાનું મુખ્ય કારણ છે, તેને ટૂંકી યાદીઓ બનાવવાની
આપણી અલગ અલગ પદ્ધતિઓ અને કરેક્ટિવ પદ્ધતિઓ તથા TSRB ના ઉપયોગ દ્વારા ફરીથી સુશિક્ષિત કરી શકાય છે. આ બધું વારંવાર કરવું પડે છે. ફરીથી જરા આમાં છે, ફરીથી. સ્મૃતિ અવિનાશી છે. ઇનડિસ્ટ્રક્ટેબલ છે, બરાબર. હા, પરંતુ સ્મૃતિની જે સંરચના છે, બહુ જ સુંદર વાત છે, બહુ જ સુંદર વાત. એટલે સ્મૃતિ જે મિકેનિકલી ચાલે છે, સ્મૃતિને આપણે બદલાવી નથી શકતા, પણ સ્મૃતિ જે એસોસિએશન પકડી લે છે મિકેનિકલી, એ આપણે બદલાવી શકીએ, કારણ કે એ આપણી અંદર મેગ્નેટિક પોઈન્ટના હિસાબે ચાલે છે, આપણા સ્ટ્રક્ચરના હિસાબે ચાલે છે. એટલે ખાલી સાદો દાખલો જે હું દર વખતે આપું છું કે એક પેટર્ન છે મારી અંદર કે આને ગાળ કહેવાય, આને અપમાન કહેવાય, આ મારી અંદર એક પેટર્ન છે, સ્મૃતિનું ઇનડિસ્ટ્રક્ટેબલ પેટર્ન, રાઈટ? પણ એ પેટર્નને હું બદલાવી નથી શકતો, પણ બહારથી જે ઇમ્પલ્સિવ પેટર્નને મળવા આવે છે, ઇમ્પલ્સનો માર્ગ બદલાવીને એને બીજું પેટર્ન હું આપી શકું છું. The mechanism of memory can be changed, which creates the magnetic point in us, right? એટલે એ જે માર્ગે એ બહારનું ઇમ્પલ્સ, એટલે તમે મને ગાળ આપ્યું તો એક મિકેનિકલી એવી જગ્યાએ અંદર જાય જે એનો શું કહેવાય અર્થઘટન કરે છે કે આને ગાળ કહેવાય. હવે એને હું બીજી જગ્યાએ મોકલું છું, કોન્શિયસલી મોકલું છું, નવું અર્થઘટન કરું છું, અને નવા અર્થઘટનની અંદર એવું આવે છે કે જેને દુઃખ લાગ્યું છે, અહમને દુઃખ લાગ્યું છે, એને ઓબ્ઝર્વ કર. એટલે વસ્તુ સેમ જ છે, પણ મિકેનિઝમ ઓફ મેમરી હું બદલાવી નાખું છું. બોલો, આગળ વાંચો. પરંતુ સ્મૃતિની જે સંરચના છે કે જે આપણા ચુંબકીય બિંદુને પેદા કરે છે અને જે આપણા માળખાનું મુખ્ય કારણ છે, સ્ટ્રક્ચરનું, તેને ટૂંકી યાદીઓ બનાવી. એ ચુંબકીય બિંદુ સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ નું કારણ છે. એટલે એ ચુંબકીય બિંદુ એવું છે કે જે ઇમ્પલ્સ આવે એમાંથી જે હું અર્થઘટન કરું એ ચુંબકન કરવું હોય એ જ વસ્તુનું અપમાનમાંથી હાયર અર્થઘટન કરવું હોય તો એ ચુંબકીય બિંદુ બદલાવવું પડે. તેને ટૂંકી યાદીઓ બનાવવાની આપણી અલગ અલગ પદ્ધતિઓ અને કરેક્ટિવ પદ્ધતિઓ તથા 3SRB ના ઉપયોગ દ્વારા ફરીથી સુશિક્ષિત કરી શકાય છે. આ બધું વારંવાર કરવું પડે છે, પરંતુ ભૂતકાળના જન્મની સ્મૃતિની વારંવાર 100 વખત લખી. પરંતુ ભૂતકાળના જન્મની સ્મૃતિની ગરડોમાંથી ઉદ્ભવતા રોગોને 12-15 વર્ષની ઉંમર પછી મટાડવા ખૂબ મુશ્કેલ છે. તેથી જ તો વિચારવાના સાધનને ફરીથી સુશિક્ષિત કરવાનું કામ પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓમાં હાથ પર લેવું જોઈએ. ત્યાર પછી ઉચ્ચતર શિક્ષણ આપતી નિશાળોમાં આમાં થતી ભૂલચૂકને તપાસવી પડે અને પાછળથી ફરીથી કોલેજમાં પણ આની તપાસ કરતા રહેવું જોઈએ. હવે રોગો પણ લઈ શકે, અને હમણાં મારે તો 6 મહિનાની અંદર 2 ઓપરેશન મોટા થયા, એટલે હું જસ્ટ જોતો હતો કે આ પાસની અંદર કે આ રોગો કઈ રીતે ઉત્પન્ન થયા, અને જે જગ્યાએ મારા આ જીવનની અંદર એ રોગને અવોઇડ કરવા માટે હું કોઈ પણ એક્સરસાઇઝ કરું કે કોઈ પણ જાતનો વ્યવહાર કરી શકું, રાઈટ, તો એ જગ્યાએ મિકેનિકલી મને જૂની જ પાસ્ટ લાઈફની ખેંચાણ કે જે આપણે પેટર્ન છે એનું શું કહેવાય ખેંચાઈ ગયું, અને ધીમે ધીમે શરીરની અંદર રોગ ભેગું થતું જાય છે. એટલે એ એક
આપણને એક પ્રેઝન્ટ મોમેન્ટનું સેલ્ફ ઓબ્ઝર્વેશન અને પાસ્ટનું ઓબ્ઝર્વેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. સ્પેશિયલી જ્યારે આપણી અંદર કોઈ મોટો રોગ આવે છે તો એના મૂળમાં જવું અતિશય જરૂરી છે, કારણ કે આપણે આગલા જન્મમાં એને કેરી ફોરવર્ડ નથી કરવું, એટલે અહીંથી અહીં એને એન્કાઉન્ટર કરવું બહુ જરૂરી છે. સ્મૃતિ એ આપણો સારામાં સારો મિત્ર છે, કારણ કે એટલે હા, એક ક્ષણ સ્મૃતિ વગર રહી નથી શકતા. કારણ કે સ્મૃતિ ગુમાવી દેવાનો શું અર્થ થાય તે આપણે જાણીએ છીએ, છતાં સ્મૃતિનું ધંગધડા વગરનું વર્તન આપણા સ્વાસ્થ્ય અને સુખનો વિનાશ કરી શકે છે. બરાબર છે. એટલે આ બહુ સિમ્પલ વાત છે કે બહારથી ઇમ્પલ્સ આવ્યું અને રોંગ અરેન્જમેન્ટ ઓફ મેમરી થઈ ગયું, રાઈટ? રોંગ અરેન્જમેન્ટ ઓફ મેમરી થઈ ગયું એટલે છે કે મારાથી કોઈ સારું કામ કરે છે, મારાથી કોઈ શું કહેવાય ક્લાસમાં આગળ વધે છે, હું નાનો છું, અને એ ઇમ્પલ્સ અંદર આવ્યું અને મને જેલેસી થઈ ગયું, રાઈટ? હવે એ મોમેન્ટે કોઈ સ્કૂલે મને શીખડાયું નથી રીએજ્યુકેશન ઓફ ધ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કે ભાઈ આ જે અંદર આવ્યું ને જેલેસી તરફ ગયું એને તું બીજી જગ્યાએ મોકલી શકતો હતો. મને તો એમ લાગે છે કે આ નેચરલ જ છે કે જેલેસી ઉત્પન્ન થાય. હવે જેવું જેલેસી ઉત્પન્ન થયું એટલે શરીરની અંદર એસિડ્સ મૂકવામાં આવ્યા, એનું બધું થયું, અને એ વારી ઘડીએ રિપીટ થયા કરે છે અને 30 વર્ષે પછી મને એસિડિટીની તકલીફ, ડાયાબિટીસની તકલીફ. પણ એ મને ખ્યાલમાં નથી આવતું કે આ જે જેલેસી વારંવાર જે થયું એની લીધે કો અંદર મને અપમાન કરે છે, તો અપમાનનું મને એકદમ અંદર ચોટ લાગે, એક છરી જેવું મને અંદર શું કહેવાય ફિલિંગ આવે છે. હા લાગે છે મારી અંદર. તો એ અપમાન વારી ઘડીએ કોઈક આપણા ક્લાસમાં હોય કે નાનપણમાં આપણું કોઈક ઉતારી પાડતું હોય કે અને વારી ઘડીએ આપણે ભેગું કર્યું હોય કે ક્યાંક આપણી અંદર, તો પછી આપણે શું કહેવાય નાની નાની વાતમાં આપણને હવે શું કહેવાય દુઃખ લાગ્યા કરે છે, અને એ આપણો વિચિત્ર સ્વભાવ થઈ જાય છે, રાઈટ? અને એ દુઃખ હું ભેગું કરું કે ભાઈ થાઇરોઇડની બીમારી, આ બીમારી એ બધી થવા માંડી છે. એટલે આ બધું જે થાય છે એ રોંગ શું કહેવાય અરેન્જમેન્ટ ઓફ મેમરી. અરેન્જમેન્ટ ઓફ મેમરીના કારણે થાય છે, અને એ અરેન્જમેન્ટ ઓફ મેમરી જે છે એને આપણે બદલાવવું પડે, અને એક બહુ મોટું કોન્શિયસ એફર્ટ માંગી લે. આપણે તો વધુમાં વધુ ચુંબકીય બિંદુને સુધારી શકીએ. આપણે તો વધુમાં વધુ ચુંબકીય બિંદુને સુધારી શકીએ કે જે એટલે જેટલું 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરશો, રાઈટ, એટલે એ ચુંબકીય બિંદુ ધીમે ધીમે ધીમે. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે લોકો 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગની સાથે કોઈ પણ જાતનું સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી કરતા. 3 સ્ટેપ 10 કલાક કરે, થોડુંક ચુંબકીય બિંદુમાં ફરક પડી જાય અને એક ગુસ્સો કરે એનાથી જ્યાંથી ચાલુ કર્યું એનાથી નીચે આવી જાય. એટલે ક્યાંય કોઈ પણ પોઝ કે કોઈ પણ ઓબ્ઝર્વેશનની કોઈ લોકો શું કહેવાય એફર્ટ નથી કરતા આની અંદર. અને પછી એક જાતની ઓલી આવી જાય છે કે ભાઈ તાવડિયાજીએ ક્યાં વાત કરી છે સેલ્ફ ઓબ્ઝર્વેશન, ન કરી હોય તો એ કરવું પડશે, રાઈટ? કારણ કે તમારો જ મૂડી તમે શું કહેવાય ગટરમાં ફેંકી દો, તમે 10 કલાક 3 સ્ટેપ કર્યું અને એક ઇરિટેશન આવી ગયું ને ફેંકી દીધું. એટલે એ ચુંબકીય બિંદુ જે બદલાય છે એ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ થી બદલાય છે, અને એને પ્રોટેક્ટ કરવું, એની આજુબાજુ કિલો બનાવવું, એને શું કહેવાય સંરક્ષિત કરવું, એ આપણી એક અવેરનેસનો ભાગ છે. અને જ્યાં સુધી જીવનમાં પોઝ નથી આવતું ત્યાં સુધી એ શક્ય નથી. આમ જનરલી રાજનભાઈ આ ચુંબકીય બિંદુ જે આખું બહુ ઘેરું છે, પણ આપણી જે પ્રેક્ટિસ અને 3SRV ની પ્રેક્ટિસ કરતા હોય તો આપણને જે ભ્રુકુટીમાં લાંબા સમય સુધી જે સંવેદના રહે અને એક કંટ્રોલ આવે કે જેમ ટ્રાફિકમાં આવન જવનનું ખ્યાલ આવે, તો એ વિચારો અને બહારની એક્ટિવિટીનો જે ધ્યાન પડે છે એની સંવેદના કહી શકીએ કે બીજું કઈ છે?
નહીં નહીં, એ તો બરાબર, સંવેદનાની શક્તિ આપણી એકદમ વધી ગઈ તો આ બધું થવા માંડ્યું, રાઈટ. પણ એ સંવેદનાની શક્તિ જે છે એક્સટર્નલ કન્સિડરિંગમાં આવવું જોઈએ, સંબંધોની અંદર આવવું જોઈએ. હવે સામને તારી વાઈફ તને કહે અને તને ઇરિટેશન આવી ગયું, રાઈટ, તો આખી વસ્તુ પાણીમાં ઢોળાઈ ગયું ને, વસ્તુ ખલાસ થઈ ગઈ, જે કંઈ આપણે ભેગું કર્યું હતું. એટલે ત્યાં મેઇન પોઈન્ટ ત્યાં છે કે જે આટલી મેં સંવેદનાની શક્તિ માટે મેં એફર્ટ કર્યું, આટલું આ કર્યું, પણ એ વખતે એ વ્યક્તિ મિકેનિકલ છે, એ વ્યક્તિ મશીનની જેમ બોલે છે, એ વ્યક્તિ આના સિવાય આ કરી નથી શકતું, એ જ સંવેદના મને નથી આવતું, તે વખતે રિએક્શન આવી જાય. એટલે એ સંવેદનાની શક્તિ એક્સટર્નલ કન્સિડરિંગમાં ટ્રાન્સફોર્મ થવું પડે. This is very beautiful point you have said. હા, બહુ સરસ પોઈન્ટ તમે કહ્યો. હા, બાકી શું, મેં હવે 5 કલાક મેં 3 સ્ટેપ કર્યું, આટલી મહેનત કરી અને એક તમારી ઉપર ઇરિટેશન કરું અને ઇટ ઇઝ ઓલ વેસ્ટેડ ને, બધું મારું પાણીમાં ગયું ને. એટલે જે હું કરું છું એનું મને વેલ્યુ હોવું જોઈએ કે ભાઈ આ જે મૂડી હું ભેગું કરું છું, 3 સ્ટેપની મૂડી જે ભેગું કરું છું એ બહુ જ કિંમતી મૂડી છે, રાઈટ. અને એ મારે ક્યાંય વેડફવું નથી, મારે વેડફવું નથી. મને એક યાદ છે બહુ સુંદર કિસ્સો કે એક બાપુ હતા, જીવુબા બાપુ એનું નામ હતું, અને એની 120 વર્ષની ઉંમર હતી અને એનું હાર્ટના વાલ્વનું ઓપરેશન જે છે એ ધ્યાન છે કે કોઈ આવે છે. વિજયસિંહભાઈ, આપણે રાજનભાઈ કિસ્સો કહી દે ને પછી તમારો ક્વેશ્ચન લઈ લઈશું આપણે. શું થયું? એટલે એમ જ એનાથી ટચ થઈ ગયેલું, એટલે એનાથી રેઝ હેન્ડનું બટન ટચ થઈ ગયું. અચ્છા, હા, તો એ એમનું ઓપરેશન, તો એ ઓપરેશન ચાલતું હતું ત્યારે રામદુલારે બાપુ એકદમ કંઈક ધ્યાનમાં ચાલ્યા ગયા અને એ જે ત્યાં એનું હાર્ટનું વાલ્વ બદલાતું હતું એને પોતે ત્યાં જઈ અને એ ઓપરેશન એકદમ સફળ થઈ ગયું. બાકી 120 વર્ષની ઉંમરે કોઈ હિસાબે ઓપરેશન જીવ્યા ત્યાર પછી. પણ ત્યાર પછી બાપુને ભયંકર તાવ આવ્યો, ભયંકર એટલે કલ્પના બહાર તાવ આવ્યો, અને એ તાવની અંદર રાડા રાડ પાડતા હતા. અને એ તાવની અંદર એનો એક જ વાત, એટલે એને કે આ બધી મેં મૂડી કેટલી અભ્યાસ કરીને મેં ભેગું કર્યું છે અને આવી રીતે હું વેડફી નાખું છું. એટલે એને એ ખ્યાલ ગયો કે આટલું એમને જે અભ્યાસ કરેલું સાધના, ભલે કોઈને ઓપરેશનમાં એને શું કહેવાય મદદ કરી. મને યાદ છે કે રમીલા ભાભી એના માથા ઉપર તેલ આને પણ એટલા બધા તાવના ઓલામાં હતા, ભયંકર તાવની અંદર, અને એ આ કે બે હું મારી મૂડી વેડફી ન નાખું, હું મારી મૂડી વેડફી ન નાખું. એટલે જે મૂડી આપણે ભેગી કરી છે એનું વેલ્યુ આપણે સમજવું જોઈએ. આજે આપણે 15 મિનિટ 20 મિનિટ ધ્યાનમાં બેઠા, બધું ભેગું કર્યું, રાઈટ, અને પછી એ મૂડી જે ભેગી થઈ એ આપણે સાવ બેંકરપ્ટ જ કરી નાખીએ આપણી જાતને, તો એ બરાબર નથી અને એ નેગેટિવ ઇમોશનમાં થઈ જાય છે, એ રિએક્શનમાં થઈ જાય છે. રાજુભાઈ, તમે એવું કહો છો ને કે જે આપણે મૂડી ભેગી કરીએ છીએ એની રિયલ પરીક્ષા રિલેશનશિપમાં છે, એટલે બહાર જ્યારે આપણે બધા સાથે ઇન્ટરેક્શન ને બધું કરીએ છીએ એની સાથે છે, એવું તમે કહેવા ના માંગો છો? ના ના, એવું નથી, એવું નથી, એવું નથી. ના ના, બરાબર, વાત એમની સાચી છે કે રિલેશનશિપમાં એની પહેલી પરીક્ષા છે અને જીવનની ઘટનાઓમાં એની પરીક્ષા છે, રાઈટ. સપોઝિંગ કાલે બે કોઈને એકદમ મોટું રકમ આપ્યું અને એ કે હવે હું તને પાછું ન આપી શકું, તો એ વખતે એની પરીક્ષા છે. એટલે જીવન એ રિલેશનશિપમાં એની પરીક્ષા છે અને બહારની ઘટનાઓમાં એની પરીક્ષા. હા, શું કહેતો તો મનીષ? હું એમ કહેતો હતો કે એમનો કદાચ એ હશે કે આ 6 મહિના જ જો જીવવાના હતા તો મેં આખી મારી જે વર્ષોની મૂડી એમને
જીવાડવા માટે જે વાપરી એમ પછી એમને એ કદાચ એવું થયું હોય કે હા, આનાથી હજી એ આપણે જજ ન કરી શકીએ. જજમેન્ટના અર્થમાં નથી કહેતો, પણ એ અર્થમાં કહું છું કે એ બીજી વધુ સારી જગ્યાએ વાપરી શકાની હોત એવા કોઈ અર્થ. ના ના, એ આ પ્રયોગ કરતા પહેલા એ ઘણું બધું ઇનર પ્રોસેસમાંથી પસાર થયા હશે અને પછી એને કરી તો લીધું અને મૂડી એમની જે વપરાઈ ગઈ એમાં કરવામાં એ પણ કઈ સવાલ નતો, પણ એને ખ્યાલ એને પોતાના વિવેકથી જ એ મૂડી એમને વાપરી હોય, પણ ડીપ ડાઉન ઓલું પણ હોય એમને કે આમે રાઈટ વાપરી કે નથી વાપરી. હા, એમને ફીવર કેમ આવ્યો રાજનભાઈ? એ તો એને દર વખતે આવતું હતું. એ કોઈ પણ હેલ્પ કરે ને કોઈને, એટલે મને યાદ છે મારા ગ્રેન્ડફાધર જવાની તૈયારીમાં જ હતા, એને મને કીધું ગમે તેમ તું બાપુને લઈ આવો, એટલે બાપુ બોમ્બેમાં જ હતા તે વખતે, એટલે મેં કોઈને ફોન કર્યો કે ગમે તેમ તમે બાપુને લઈને ઘરે આવો, અને બાપુ આવ્યા, કલાક એમની સાથે બેઠા અને એ એકદમ ઊભા થઈ ગયા અને પછી બાપુ ચાલ્યા ગયા. બીજે દિવસે મને ફોન આવ્યો કે બાપુને એકદમ તાવ છે. મારા ગ્રેન્ડફાધર 6 મહિના રહ્યા પછી. એટલે એ તો મને યાદ છે કે એમની આ સ્ટાઇલ હતી. વેલ, તાવડિયાજીનું જુદું હતું. એ જસ્ટ એ દૂરથી એ હીલિંગ કરી શકે ને એમને કઈ ન થાય. ઓકે, આગળ વાંચું. હા જોડા છે. હિરલનો હેન્ડ રેઝ છે, કઈ ક્વેશ્ચન છે હિરલ તમને? આ હેન્ડ રેઝ એટલે શું છે? કોઈ કઈ ક્વેશ્ચન પૂછો ને તો હેન્ડ રેઝ કરો. હા બોલો ને, શું છે? હિરલ તમને કઈ ક્વેશ્ચન પૂછવો છે? ખબર નહીં, ઓટોમેટિક થઈ જતું. ભૂલથી થઈ ગયો. નથી રિસ્પોન્સ કરતું એ તો. હા, નથી આવતો. ઓકે, કોઈને પ્રશ્ન હોય તો અત્યારે આપણે લખી રાખીને છેલ્લે એને રાજનભાઈ જવાબ આપશે. આગળ વાંચીએ છીએ કે જે શાંત અને સુખમય જીવન માટે, ફરીથી વાંચું, આપણે તો વધુમાં વધુ ચુંબકીય બિંદુને સુધારી શકીએ કે જે શાંત અને સુખમય જીવન માટે ખૂબ જ જરૂરી છે. આપણે સતત આપણા મનોમંથન અંશમાં વાગોળવાની ક્રિયા અને દીવા સ્વપ્નો, આપણી ડ્રીફ્ટ્સ અને આઘાત પ્રત્યાઘાતની સંરચના સાથે જીવી રહ્યા છીએ. અને હા વાંચ ને, સોરી. વાંચો ને. આપણી ડ્રીફ્ટ્સ અને આઘાત પ્રત્યાઘાતની સંરચના સાથે જીવી રહ્યા છીએ અને આદતની સંરચનાને કારણે એટલા બધા યંત્રવત બની ગયા છીએ કે આવા દબાણોથી મુક્ત જીવન હોઈ શકે તેનું માનસિક દર્શન પણ કરી શકતા નથી. એટલે એક પોઈન્ટ શું છે કે આપણા બધાની અંદર એવું એક જગ્યા છે જેને સંસારની કોઈ પણ ઉતર ચડાવ એને અડી નથી શકતું. એ સાયલન્ટ એરિયા છે આપણી અંદર, અને આપણું જો મેગ્નેટિક પોઈન્ટ એ સાયલન્ટ એરિયા તરફની જો એનું જો રેશિયોની અંદર આવી જાય તો બહારની જે કઈ ઘટના પહેલા ત્યાં જાય, રાઈટ? પહેલા ત્યાં જાય એટલે આપણી હેલ્થ અને હેપીનેસ અને ઇરેટિક બિહેવિયર, આ ત્રણ વસ્તુ જે આપણને રૂઇન કરે છે, એ આપણને શું કહેવાય ત્યાં એ શક્ય નથી, કારણ કે ત્યાં કોઈ પણ જાતનું ઇમ્પલ્સ રિસ્પોન્સ મિકેનિઝમ નથી, ઓટોમેટિક ડ્રિફ્ટ નથી, બ્રૂડિંગ નથી. એટલે પહેલું બહારની કોઈ પણ ઇમ્પલ્સ જે આવે એ અંદરના શાંતિ સુધી પહોંચે ભલે, અને પછી એની ઉપર આપણે કોન્શિયસલી કામ કરીએ તો પછી જે એક શાંતિની જગ્યા કેન્દ્ર છે અંદર, એ ધીમે ધીમે એક્સપેન્ડ થતું જાય અને બહારની ઘટનાઓ અને શું કહેવાય આપણી જે વ્યવહાર છે એના પ્રત્યેનું રિસ્પોન્સ અને ઇમ્પલ્સ રિએક્શન છે એ આપણી મૂડીને ખેંચી લે. એટલે આ બહુ હાર્ડવર્ક માંગી લે આ વસ્તુ, અને એ મિનિટ ટુ મિનિટ છે. અત્યારે હું ચા પીવું છું, પણ હવે ચામાં સેજ દૂધ વધારે આવી ગયો અને જો અંદર અણગમો આવી ગયો તો તરત જ મેગ્નેટિક પોઈન્ટને અસર પડી ગઈ, વાત પતી ગઈ,
રાઈટ. હવે ચા એકદમ સારું છે તો મેગ્નેટિક પોઈન્ટને એ રીતે અસર પડે છે, પણ અંદર જે ઇમ્પલ્સ આવે છે ચાની એ અંદરની શાંતિ સુધી જાય. પછી હું કહું કે આમાં દૂધ વધારે છે કે દૂધ ઓછું છે એ જુદી વાત છે, ગરમ છે ઠંડુ છે કઈ જાતનું છે. એટલે એ એક અને એની હેબિટ બનાવવી પડે એક જાતની અંદર કે એ ઇમ્પલ્સ ત્યાં જ જાય, એ જ જગ્યાએ જાય કે એ મેગ્નેટિક પોઈન્ટને પછી આપણે કોન્શિયસલી એનો ફેરફાર કરી શકીએ. હા બોલો બોલો. હા, એટલે પ્રકૃતિ લય તરફની વાત થઈ ને રાજનભાઈ, આ વાત તમે કરી છે એ પ્રકૃતિ લય તરફની થઈ. હા, એક જાતની પ્રકૃતિ લઈ પછી. પણ સાહેબ એમ કહે છે કે આપણે મિકેનિકલ પાર્ટમાં જ રહીએ છીએ બધા સેન્ટર્સના. હેબિટ મિકેનિઝમ છે એ ઇન્સ્ટિંક્ટ મૂવિંગનો મિકેનિકલ પાર્ટ છે, ડે ડ્રીમિંગ જે છે એ ઇમોશનનો મિકેનિકલ પાર્ટ છે, ડ્રિફ્ટ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલનો મિકેનિકલ પાર્ટ છે. અને એટલે આપણે મિકેનિકલ પાર્ટથી જો ઉપર ઉઠી જઈએ, ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટમાં પણ જો આપણે આવી જઈએ તો આ બધી બાબત ની વાત કરીએ. ચારેય સેન્ટરના અને આપણી આખી લાઈફ ચારેય સેન્ટરના ગુલામમાં જ વહી જાય છે એમ. ગુરુજી જેમ કે આપણે નીચલા માળે જ જીવીએ છીએ એક જ રૂમની અંદર. પણ કદાચ મનીષ જી એને અહીંયા ઇન્સ્ટિંક્ટિવ સેન્સની વાત નથી કરી, હેબિટ મિકેનિઝમ બતાય હા, છે. એ તો બધાયમાં પણ ડે ડ્રીમિંગ્સ અને એ ઇમોશનલ રિએક્શન ઇમોશનલ અને ડ્રિફ્ટ્સ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ, અને હેબિટ છે એ ત્રણે ત્રણ સેન્ટરમાં મૂવિંગ. એ ત્રણેય સેન્ટરમાં છે. તમારો ટાઈમ થાય તો રાજનભાઈ કહેજો. હું હા હા વાંધો નહીં, તમે ચાલુ રાખો. બહુ સરસ. આવું કોઈનું મ્યુટ ઓપન છે, બંધ કરજો પ્લીઝ. વિઘ્નેશભાઈ. ઓકે. આવું મુક્ત જીવન જીવવું તે ભવ્ય અનુભવ છે. ત્યાર પછી જ વ્યક્તિ માનવ જીવ હોય છે. આ બધી જ યંત્ર રચનાઓની ક્રિયા ખૂબ જ ઘોંઘાટ પેદા કરે છે. અલગ અલગ પ્રકારની યંત્ર રચનાઓને સુધારવા માટે જ્યારે સભાન રીતે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણી અંદર સુંદર મૌન અને શાંતિ અનુભવીએ છીએ. પછી એ જ વસ્તુ બોલ્યા, એ આપણી અંદર એ પોઈન્ટ છે, એ જગ્યા છે જ્યાં ટોટલ સાયલન્સ છે. ટોટલ સાયલન્સ છે. હાર્ટ છે, એ હાર્ટ છે, હા એ હાર્ટ છે. નહીં, એટલે કનેક્શન ઇઝ થ્રુ ધ બ્રેન. કનેક્શન ઇઝ થ્રુ ધ બ્રેન. એટલે સાયલન્ટ એરિયાનું કનેક્શન થ્રુ ધ બ્રેન થાય છે, ફિઝિકલ બ્રેન. The brain, but it is in the heart. હા, In the heart. the heart is connected to it. The heart is connected. આ એવી શાંતિ છે કે જે જીસસ ક્રાઇસ્ટ એટલે when we fall in love for some, when we fall in love for some when we fall in love for some time, થોડો વખત માટે એ એરિયાને આપણે ટચ કરીએ where everything is beautiful, experience the beautiful silence and peace within. એ જે લખે છે ને અહીંયા વાત સાચી. પણ વસુબેન, બોલો. હા, the astral body નું હાર્ટ છે એ થર્ડ આઈ છે. એટલે જ્યારે આપણે હાર્ટ શબ્દ વાપરીએ એટલે થોડું આપણે ફિઝિકલ, there is a physical heart, there is an astral heart. હાર્ટ ની અંદર ડીપ ડાઉન પણ એક બીજો જે જે એના એસ્ટ્રલના ન્યુરોન્સ છે, ફિઝિકલ હાર્ટમાં જે ન્યુરોન્સ છે ને એટલે એનું કનેક્શન હાયર સેન્ટર સાથે છે. બટ યુ આર ફિલિંગ સાયલન્સ ઇન ધ હાર્ટ એન્ડ બ્રેન બોથ, રાઈટ? એટલે તમને શાંતિ એક હાર્ટમાં પણ લાગે અને એક આમાં પણ લાગે, બંનેમાં લાગે ને? બંનેમાં લાગે. એટલે આમ ફિઝિકલી વી ફીલ ઇન ધ હાર્ટ કારણ કે વી ફીલ ઇન ધ હાર્ટ, બટ ધેટ ફીલિંગ ઇઝ અ ટોટલ ફીલિંગ. આ એવી શાંતિ છે કે જે જીસસ ક્રાઇસ્ટ રજૂ કરે છે
મારી શાંતિ હું તમને આપું છું. આ બીજું કશું જ નથી પણ કમ્પ્યુટરાઇઝ સર્જી રચના અને પરમાત્માના આંતરિક અંશ વચ્ચેનો લયબદ્ધ સંબંધ છે. વાહ વાહ. મનીષ ઓલું એક હિન્દી ગીત છે ને કે મારું દર્દ લઈ લે, મારું સુખ લઈ લે ને દર્દ હા તારું છે. મને આ કયું ગીત છે? એવું કઈ ગીત છે. મેરે આપણે મેરે સુખ divine અબ fragment- તેરે, તેરે અબ મેરે. હા, આપણે ડિવાઇન ફ્રેગમેન્ટ ને કહ્યું કે તારો સુખ અબ મેરે મેરે દુઃખ અબ તેરે. ગાઈડ નું ગીત છે ને રફી વાળું. Sir, there is પણ સાહેબ, one more રાજનભાઈ, song. तुम Yeah, अपना yes. रंजो गम ગમ અપની अपनी तन्हाई मुझे दे दो. મુજે દે દો. એટલે આ ડિવાઇન ફ્રેગમેન્ટ સાથે ગાવાનું ગીત છે. दर्द से मेरा दामन भर दे या अल्लाह. રાજનભાઈ સાહેબ એવું કહ્યું છે ને કે you give To you. I give my peace and silence to you. બોલાય છે. એટલે એ જે સવારે આપણે 6:45 બેસીએ છીએ એની માટે બેસીએ છીએ. પણ સાહેબ એટલે આપણો અંદરનું ડિવાઇન ફ્રેગમેન્ટ. બોલો બોલો. આવી શાંતિ એકવાર પેદા થઈ પછી તે જતી રહેતી નથી અને મુક્ત રીતે તે બીજાઓને આપી શકાય છે. તો વાલા મિત્રો, હવે તમને ભાન થયું કે તમે કેવી રીતે ધર્મ, દર્શનશાસ્ત્ર અને અલગ અલગ પ્રકારના રહેતી એ ત્યાંથી વાપર્યું ઇનએક્ઝોસ્ટેબલ એટલે એ કોઈ દિવસ એ અક્ષય છે, ખાલી નથી ખાતી થતી. નથી. હા, ખાલી નથી થતી. એ જતી રહેતી નથી એવું નથી. એ ખાલી થઈ શકતું નથી. રાઈટ? એટલે આપવાથી વધે છે. આપવાથી વધે છે. It can be freely given. અખૂટ છે, અખૂટ. You sense the other person and you try અખૂટ to- વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ. હા. તો વાલા મિત્રો, હવે તમને ભાન થયું કે તમે કેવી રીતે ધર્મ, દર્શનશાસ્ત્ર અને અલગ અલગ પ્રકારના ધર્મોપદેશની નિરર્થક તાલીમમાં ગેરમાર્ગે દોરવાયા હતા. ઉલટું તેઓએ તો માનવ જાતિમાં ભાગલાઓ પાડ્યા અને હિંસક શત્રુતા અને તથા યુદ્ધો પેદા કર્યા. અહીં સમજાવ્યા પ્રમાણેની પૂરતી તૈયારીઓ સિવાય ધ્યાન, પ્રાણાયામ, આસનો, ઈસાઈ વિજ્ઞાન વગેરેની તાલીમ પણ એટલી જ નિરર્થક છે. વાત સાચી છે. અત્યારે બહુ સરસ પિક્ચરો આવ્યા છે ક્રિશ્ચિયન સાયન્સ ઉપર અને ઓપન OA પિક્ચરનું નામ છે, ઓપન એન્જલ કે અને અમુક ડાર્ક ધીસ થિંગ આખી રિકરન્સ ને એટલે આખું ક્રિશ્ચિયન સાયન્સ એ ખૂબ ગહેરાઈમાં ગયું છે. પણ જ્યાં સુધી આપણી અંદરની તૈયારી ન હોય તો આ બધી વસ્તુઓની અંદર પડવું એ બરાબર નથી. પણ અત્યારે બહુ સરસ અમુક પિક્ચર્સ આવ્યા છે આની ઉપર, સિરિયલ પણ આવ્યા છે. ઓપન એન્જલ કે શું નામ છે? ઓપન એન્જલ એવું કંઈક નામ છે. આ ફકરો પૂરો થયો. કોઈને પ્રશ્ન હોય તો લઈ લઈએ રાજનભાઈ, કે આગળ વાંચીએ? લઈ લે પછી બંધ કરી દે. હા. ઓકે. અને હવે ક્યારે મળવું છે મને કહેજે. આવતા બુધવારે. હા, તો આવતા બુધવારે નો પ્રોબ્લેમ. આ તો તું મને કહેતો હતો ને 2 વખત મળવું છે એટલે. એટલે વચ્ચે તમે ક્યારે ફ્રી છો એ પછી વાત નથી થઈ એટલે ગુરુ શુક્ર. અત્યારે આપણે આવતા બુધવાર રાખીએ પછી આપણે 2 વખત ચાલુ કરી દઈએ. ઓકે. હા, હમણાં 1 અઠવાડિયાનું ગેપ આપી દે. હા. પછી આપણે અઠવાડિયામાં 2 વખત જો બધાને રસ હોય તો કરીએ, બાકી આપણે 1 વખત ચાલુ રાખીએ. કન્ટિન્યુ ટ્વાઇસ. હા, એટલે બધાની ઈચ્છા હોય તો કરીએ આપણે. હમણાં જસ્ટ કારણ કે મારે હજી 1-2 ચેકઅપ ને બધું કરાવવાના છે એટલે આ અઠવાડિયું આપણે નેક્સ્ટ બુધવાર રાખીએ. આમાં કોઈને પ્રશ્ન હોય તો
હા તમે એવું કહ્યું ને કે 6:45 થી 7:15 સાહેબનું, પણ હવે ઇઝ ઇટ નોટ નેસેસરી કે 6:45 થી 7:15 જ હોય ટાઈમ સાહેબનો? એટલે એનો સંકલ્પ છે 6:45 થી 7:15. હમ હમ બાકીનો એટલે આપણો સંકલ્પ છે. નહીં, એટલે 6:45 થી 7 ઇટ ઇઝ કન્ટિન્યુડ, રાઈટ? ઇટ ઇઝ ધ સેમ, ઇટ ઇઝ કન્ટિન્યુડ, એવું ને? હા એનો સંકલ્પ, એને ટાઈમ એન્ડ સ્પેસ ક્યાં લાગે? હમ ના, એનો સંકલ્પ છે. તો આપણે શું સમજવાનું એમ? આપણે જો કરી શકીએ તો 6:45 થી 7:15, અને ન કરી શકીએ તો ગમે ત્યાં હમ અવેલેબલ જ છે. પણ 6:45 થી 7:15 અવેલેબિલિટીમાં એનો હા હા, તમારું એ તો બહુ દુઃખ લઈ મોટી લેવું ને મારું સુખ તમને આપી દઉં. જે તમે વાત કરી ને રાજનભાઈ, કે કોઈ આપણને કાર્ડ આપે અને આપણે એને આખું ચેન્જ કરી નાખીએ, એટલે મીન્સ જે કાર્ડ આપે છે એ આપનું એકોર્ડિંગ ટુ અવર સ્ટ્રક્ચર, એટલે આપણું ઇન્કમિંગ ઇમ્પલ્સ એ પ્રમાણે આપણે એને ઇન્વાઇટ કર્યું, રાઈટ? એ કોઈએ મિકેનિક. મને કાર્ડ આપ્યું, હા, હા, પણ હવે મારે એ સ્ટ્રક્ચર, આઈ એમ કોન્શિયસ ઇનફ કે નહીં, આ મારે નથી, એમ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ ધ સેમ. અને એ વખતે હું એના જે આપનાર વ્યક્તિ માટે પણ હું પોઝિટિવ રહું, અને હું જ્યારે રિસીવ કરું છું, વેન આઈ એમ રિસીવિંગ ધ કાર્ડ, એને પણ હું પોઝિટિવ લઉં છું. તો એ આખું બધું બદલાઈ જાય, રાઈટ? એટલે આખું બધું જે તમે કહેવા માંગો છો એ વાત છે. જીવનમાં હર ક્ષણે આપણે અર્થ શોધતા હોય છે, બરાબર? અને એ ગાર્ડનો મેં અર્થ બદલાવી નાખ્યો, હાયર અર્થ કરી નાખ્યો એ ગાર્ડ. ને કેવી રીતે હાયર અર્થ એટલે શું? એટલે હી ધે મીન્સ એટલે લોઅર અર્થ એ હતો કે એને મારું અપમાન કર્યું. અપમાન કર્યું, હા, બસ, હા હા. હાયર અર્થ એ રીતે બે કાઢ્યો કે અપમાન તો ખાલી અહમ થાય છે, અહમ દેખાતો નથી, આ માંડ દેખાયો છે એના હા ગાર્ડમાં. બસ, હા હા, બસ બસ, હા હા, રાઈટ રાઈટ રાઈટ. દેખાય તો ઓબ્ઝર્વ કરીએ, ન દેખાય તો હા હા ઓબ્ઝર્વ કરીએ. હા, એટલે બસ, રાઈટ. એટલે મીન્સ યુ આર સેપરેટેડ ફ્રોમ ધેટ અહમ, એવું હા, છે ને? મને મોકો મળી ગયો ને, હમ અહમને તીર મારવાનો મોકો મળી ગયો. હમ બીજા બોલો. કોઈને પ્રશ્નો હોય તો? ઘણી વાર એવું થાય કે તમે જ્યારે કંઈ કહેતા હોવ ને તે વખતે જ પ્રશ્ન ઊભો થાય, અને પછી શું થાય કે આગળ જેમ જેમ વંચાય એ પ્રશ્ન ભૂલી જવાય. એટલે દેટ પોઈન્ટ જે બહુ યુઝફુલ પણ હોય તે વખતે, અને પછી ભૂલી પણ જવાય, અને પછી પૂછાય પણ નહીં. તો કેન વી આસ્ક ડુ રેસ? મને હમણાં યાદ નથી આવતો, કો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પણ અત્યારે મને યાદ નથી આવતો, રાઈટ? તો હા, કેન એ વખતે કેન પૂછી લે. વી આસ્ક? હા, એ વખતે પૂછી લે. થેન્ક યુ, થેન્ક યુ. રાજનભાઈ, હાજી. સપોઝ આપણને કોઈ ગાળ આપે અને એ ટાઈમે સપોઝ એને હાયર પણ ના લઈ જઈએ અને લોઅર માં પણ ના દઈએ, વચ્ચે એકદમ વચ્ચે ઉભીએ તો એટલે શું વચ્ચેનું સ્થિતિ થાય? એટલે એને ઇન્ટરપ્રેટ પણ ના કરીએ કે આને મને ગાળ આપી છે કે ભાઈ, અથવા એનું હાયરમાં આપણે ટ્રાન્સફોર્મેશન ન કરીએ કે મે બી કે એ તો આપણે આઈડેન્ટિફાઈડ છે રિએક્શન ન એટલે ગાળ આવ્યું, આપી છે. ઇન્ટરપ્રિટેશન ન કર્યું, તો એટલીસ્ટ હમ આપણે પોઝ તો કર્યું છે ને. હા, એ હા, પોઝિટિવ અને વાત. પોઝ થી હવે ધીમે ધીમે આગળ જશું આપણે. ઓકે, તો એ ટ્રાન્સફોર્મેશન ની શક્યતા રહી ઓલરેડી ને તો પહેલું એમાં? પગલું તો ભરી દીધું છે. ઓકે, હા. પ્રશાંતનો ક્વેશ્ચન છે ચાલો. તો મને સમજાતું નથી શું કહ્યું. પ્રશાંત, તું છે કોલ પર? અનમ્યુટ. હા હા હા, અનમ્યુટ સંભળાય છે ને? હા સંભળાય છે અવાજ? હા, સંભળાય છે. અવાજ આવે છે મારો? હા, ઓકે. સંભળાય છે, સંભળાય છે. રાજનભાઈ, ચોઈસ માંથી, હા, પ્રશ્ન એ છે કે ચોઈસ માંથી આપણે વાત કરતા હોય કે ભાઈ પ્રેફરન્સ રાખી શકાય એમ,
ચોઈસ માટે રિજિડ ના બનવું. એટલે નહીં, ચોઈસ માંથી હવે choice પ્રેફરન્સ વાત નથી સુધી તો મેં ચોઈસની વાત નથી કરી, ચોઈસની વાત નથી, અણગમાની વાત છે, વાંધાની વાત છે. હા અણગમા એટલે વાંધો, હા વાંધાની એટલે રાઈટ. આપણે મને આ હા જાતનું વાંધો વાંધો ખાવાનું વાંધો છે, તો એ વાંધો છે ત્યાં હા સુધી મારી અંદર ગાંઠ છે, જ્યાં સુધી મારી અંદર ગાંઠ છે ત્યાં સુધી બધું સર્ક્યુલેશન બંધ, જેટલું પણ પ્રાણાયામ કરીશ, રાઈટ. કારણ કે અંદર મેં ગાંઠ હા પકડી રાખ્યો હા છે કે આ વસ્તુ ખોટી છે, રાઈટ. આ હા જાતનું ખાવાનું મને ગમતું નથી, પણ મને વાંધો નથી એનું, હું પોતે નહીં ખાઉં પણ બીજા ખાતા હશે તો ત્યાં એની સાથે હું વાંધો નહીં કરું. શું કહું એને? બરાબર. એટલે સમજાય ઈ છે? સમજી ગયો. તો પ્રેફરન્સ આપણે જેને કહીએ છીએ, હા, હવે એટલે પ્રેફરન્સમાં પણ આપણે એટલે આપણા અંદર હા પ્રેફરન્સીસ આવે, રાઈટ. પ્રેફરન્સ, હા આપણે કોઈ પણ વસ્તુનો વાંધો નથી, રાઈટ. હવે છે કે હા થોડો વખત મને કોઈએ ફોન કર્યો કે તમે ઘરે આવો છો તો તમને ગુજરાતી ફૂડ ચાલશે, તો મેં કીધું કે ભાઈ આઈ પ્રિફર વેસ્ટર્ન ફૂડ, પણ મને ગુજરાતી ફૂડ એ ભાવે છે. મારા પોઈન્ટ પકડાય છે. બરાબર છે. હા, એટલે પકડાય છે, આપણે પકડાય. તો હવે લાઈફમાં પ્રેફરન્સમાં હા પ્રેફરન્સીસ રાખીએ, એટલે પણ પ્રેફરન્સ એનો નહીં મતલબ એ નહીં કે મને કોઈ રાખ વસ્તુનો અણગમો છે. એટલે પ્રેફરન્સમાં રહેવું કે હવે ધીમે ધીમે પ્રેફરન્સને પણ મૂકીને સર્વ સ્વીકૃતિ તરફ જવું જોઈએ એમ. પ્રેફરન્સને જીવનનો શૃંગાર બનાવો, જીવનનો ઓકે. શૃંગાર બનાવો. પોઈન્ટ પકડાય છે. પછી જીવનમાં આનંદ હા લૂંટવાનું હા છે. પછી હવે કે પ્રેફરન્સ મને ઓકે નથી તો સૂકું લાકડું નથી થઈ જવું આપણે, રાઈટ. હા ઓકે હા, એટલે ઓકે હા એન્જોય લાઈફ, એટલે પ્રેફરન્સીસ રાખો, પણ તમારા પ્રેફરન્સ ન થાય તો કોઈ રિએક્શન નથી, કોઈ અણગમો નથી, કોઈ વાંધો નથી, ઓકે, રાઈટ. પણ એન્જોય યોર ઓકે પ્રેફરન્સ. હા, ગોટ ઇટ રાજનભાઈ, સમજાઈ ગયું સમજાઈ મારો એક પ્રશ્ન હતો. કોણ છે? તમે હા હિરલ ગાંધીનગરથી. હાજી. હા રાજનભાઈ, આપે હમણાં કીધું કે આપણે ક્યારેક આપણી જે પ્રાણાયામ કર્યા 3SRB કર્યો પછી આપણે ગુસ્સો કે અણગમો કરીએ તો એ આપણે નીચલી પાયરી ઉતરી જઈએ છીએ, નીચે ઉતરી જઈએ. પણ ક્યારેક રાજનભાઈ એવું બને છે કે આપણે ક્યારેક નાટક કરવું પડે છે ગુસ્સાનું, કે એ વ્યક્તિને સમજાવવા માટે ગુસ્સો કે કરવું પડે. પછી આપણને ખ્યાલ આવે આપણે નાટક કરીએ છીએ, આપણને ખબર પડે છે, તો ત્યારે પણ આપણે નીચે ઉતરી જઈએ. એટલે એની અંદર આગ્રહ આવે તો નીચે ઉતરી જાય, ઓકે. રાઈટ. એ નાટક કરવામાં બી વેરી ક્લિયર કે હું નાટક કરું છું, હા હા અને હું ઓલવેઝ પહેલા એ મૂકું કે શું કહેવાય, કોઈ પણ નેગેટિવ ઇમોશન બાયપાસ કરીને મારું ઇન્ટેલિજન્સ ખીલે છે, કોઈ નવો રસ્તો ખીલે છે. ઓકે હા, ઓકે પહેલા એ ઓકે જોજો ને પછી જ્યાં જે જીવનનો નાટક કરવો પડે એ જોજો, પણ નાટકની અંદર જો રસ આવવા માંડ્યો તો આપણે આઈડેન્ટિફાઈ થઈ જાય. ઓકે જો એને મેં સરખો કર્યો, ઓકે ઓકે હા, તો ઓકે ઓકે. વાત થેન્ક થઈ યુ ગઈ, રસ આવી ગઈ. થેન્ક યુ. રાજનભાઈ, આ નાટક જે કરીએ આપણે, સપોઝ કે આપણે નાટકની વાત કરીએ, પણ એમાં અંદરની સ્થિતિ ખરી આપણી, આમ આપણે કહીએ આમ પેલું કે સુપરફિશિયલ એવું કંઈક નાટક કરીએ, પણ જે કાઉન્ટિંગ થાય એ અંદરનું જ થાય ને, કે અંદરની સ્થિતિ જો એકદમ ઇક્વલી પેલી કે ઇક્વેનિમિટીમાં હોય કે સંભાવમાં હોય તો ચાલી જાય, તો નાટક કહેવાય ને. કે પછી અંદર કંઈક ભાવ બદલાતા હોય તો એ ડ્રામા ના કહેવાય ને. જો અંદર આગ્રહ આવી ગયા ને આપણને, રાઈટ, તો ઓલવેઝ વી આર જ્યાં આગ્રહ છે ત્યાં આઈડેન્ટિફિકેશન છે, જ્યાં નેગેટિવ રસ આવે છે ત્યાં આઈડેન્ટિફિકેશન છે, જ્યાં આઈ એમ રાઈટ આવે છે ત્યાં આઈડેન્ટિફિકેશન છે. એટલે આ બધી વસ્તુઓ આપણે જોવી પડે, આ બધી આપણી અંદર જુદા જુદા વલણો છે. એટમોસ્ફિયરને આપણે સેન્સ કરી અને આપણે બધા હસી પડીએ તો પછી એકદમ લાઈટ થઈ જાય એટમોસ્ફિયર. બરાબર.
સાહેબ આપણને યોગ સૂત્રમાં એવું લખે છે કે સેલ્ફ એક્ઝામિનેશન એન્ડ સેલ્ફ સ્ટડી ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન એ જ બધું છે ને, જે સેલ્ફ સ્ટડી ને સેલ્ફ એક્ઝામિનેશન એટલે એ બધું ડિટેલિંગ નો એ જ છે ને બધું. self observation is a word which Gurdjieff used. Self examination is a word which Tawadiya Sahib used. સેમ. જેને પ્રેક્ટિસ કર્યું છે એને ખબર છે કે કઈ બહુ ફરક નથી. હવે જે થિયરીમાં જ પડ્યા છે એ લોકો કહેશે કે ભાઈ તાવડિયાજી આમ કીધું છે એટલે આનું નથી કીધું એટલે એને કાઢી નાખો. એટલે તો થિયરીમાં પડ્યા છે. અમુક લોકોને થિયરીમાં જ રહેવું ગમે. પણ ઇટ ઇઝ ધ સેમ વન એન્ડ ધ સેમ, બરાબર ને? એટલે હા, અને આખી શું છે કે ગુરજેફે જે સેલ્ફ ઓબ્ઝર્વેશનની આખી પ્રેક્ટિસ મૂકી છે એટલું બધું અદ્ભુત છે કે આ જ વસ્તુ સાહેબનું તમે આખા જુદા આયામથી સમજી શકશો. છેલ્લે તો સમજવું છે તો આ જ છે ને તમારે. મને સમજાય નહીં. શરીરમાં વધારે પડતી નબળાઈ રહે. શરીરમાં શું છે? વધારે પડતી નબળાઈ રહે. નબળાઈ? હા. તમે જમણું નસકોરું બંધ કરો છો સાહેબ? નહીં જમો. હા ના નહીં સમજાતું નથી. એમ કહું કે શરીરમાં વધારે પડતી નબળાઈ રહી છે મારા. એ જ કહું છું કે તમે જમણું નસકોરું બંધ કરો છો? નહીં નથી કરતો સાહેબ કે ખરા. એ સમજાતું નથી. હા બરાબર નથી કરતો સાહેબ. હા એટલે તમે પહેલા 3 મહિના બની શકે તો સૂર્ય અસ્ત કરો અને પછી બપોરે 1 થી 4 કરો. રાઈટ? એટલે જે શક્તિ આપણે ઓવર થિંકિંગમાં, ખોટા વિચારોની અંદર, ડે ડ્રીમિંગ, બ્રૂડિંગ, રાઈટ, ઇરિટેશન, એમાં જે શક્તિ આપણી વેડફાઈ જતી હોય ને એ શક્તિ આપણને ઉપયોગમાં મળી જાય. સવારે 7 વાગ્યા પછી ચાલુ કરી દો બરાબર. એક્ઝેક્ટલી. પાણી નીકળે તો વાંચી રહ્યો કરો 3 મહિના. જમવા ટાઈમે નાકમાંથી પાણી નીકળતું વાર્ય કર્યું. એમાં કઈ વાંધો નહીં, રૂ બદલાવી નાખજો. તો વાંધો નહીં. હા, રૂ બદલાવી નાખજો. જેવું પાણી નીકળે રૂ બદલાવી નાખજો. વાંધો નહીં. આવતીકાલથી ચાલુ કરીશ. પ્લીઝ કારણ કે આ તો આપણી શક્તિ વેડફાઈ જાય એ નકામી છે ને. ઓવર થિંકિંગ ની અંદર વેડફાઈ જાય બરાબર. હા, એ સાધના માટે એ જ શક્તિ જરૂર છે. વાંધો નહીં. પૂરું કરીએ? ઓકે, હવે કોઈને પ્રશ્ન નથી. થેન્ક યુ રાજનભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. Have a good time. થેન્ક યુ. ગુડ નાઇટ. થેન્ક યુ. થેન્ક યુ રાજનભાઈ.